એક તપેલીમાં સમારેલું પાલક લો, ત્યારબાદ તેમાં 2 ગ્લાસ ભરીને પાણી નાખો. તેને ધીમા આંચે ગેસ ઉપર ચડવી લો 5 મિનિટ સુધી. પાલક ગરમ થયા બાદ એક કઢાઈમાં તેલ લો, તેમાં પનીરના ટુકડા નાખો. જ્યાં સુધી તે બ્રાઉન કલરના ના થઈ જાય ત્યાં સુધી તેને તળી લો. તળી લીધા બાદ તેને એક ડીશમાં કાઢી લો. પનીરને તળ્યા બાદ એ જ કઢાઈમાં થોડું તેલ નાખીને તેમાં તજ, ઇલાયચી, તજપત્તા અને ડુંગળીની પેસ્ટ નાખી દો. મિક્સ કર્યા બાદ ડુંગળી ચડી ગયા બાદ તેમાં ટામેટાની પેસ્ટ નાખી મિક્સ કરી દો. ત્યાર પછી ટામેટા અને ડુંગળીની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યાર પછી તેમાં મરચું પાવડર, હળદર પાવડર, ધાણા પાવડર અને સ્વાદ અનુસાર મીઠું નાખો. ત્યાર પછી તેને મિક્સ કરી લો. બધી પેસ્ટ રંધાઈ જાય પછી પાલકની પેસ્ટ નાખી તેને મિક્સ કરી લો. મિક્સ કર્યા બાદ પાલકની પેસ્ટમાંથી તેલ છૂટું પડવા લાગે ત્યારબાદ પનીરના ટુકડા નાખો. તેને 5 મિનિટ સુધી ચડવા દો. પાલકની પેસ્ટ ચડી ગયા બાદ તેમાં ગરમ મસાલો નાખો. ત્યારબાદ તેને મિક્સ કરી લો. મિક્સ કરીને તેમાં 1 ચમચી મલાઈ નાખો. પાલક પનીરના શાકમાં મલાઈ નાખવાથી તેનો ટેસ્ટ સારો લાગે છે. ત્યારબાદ કસૂરી મેથી નાખો. લો, આ તૈયાર થઈ ગયું પાલક પનીરનું શાક. એકવાર મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.